આવતા અઠવાડિયે આપણને એક તેજીની હોપ જોવા મળી શકે. તો સર આ તેજીની હોપ વચ્ચે દર્શકોને અહીંયાથી નેક્સ્ટ વીક માટે કંઈ કેરી ફોરવર્ડ કરવું હોય તો સર અહીંયાથી કરી શકે કે નહીં ઓવરઓલ ઇન્ડેક્સ વાઇઝ, અને એના બાદ સર તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પણ જાણી લઈએ સર. સો ડેફિનેટલી મારા હિસાબથી કેરી ઓવર કરવું જોઈએ. જે રીતે આજનું ક્લોઝિંગ થઈ રહ્યું છે એ રીતે મને ડેફિનેટલી લાગી રહ્યું છે કે માર્કેટમાં સારી એવી અપમૂવ આવશે આવતા વીકમાં. એટલીસ્ટ નિફ્ટી એકવાર 25,100-200ની રેન્જમાં આવવી જોઈએ. સેકન્ડલી મને એવું લાગે છે કે જે રીતે માર્કેટમાં વોલેટાલિટી છે એ રીતે જોતાં ઓટો સ્ટોક ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. બિકોઝ તમે જો આ વીકમાં પણ એ જ આઉટ પરફોર્મન્સ આપી રહ્યા છે. મને એવું લાગે છે કે હીરો મોટો ઉપર આપણે જરૂરથી પોઝિશન બનાવવી જોઈએ. 4,950ના એસએલની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરું છું. ઉપરમાં 5,550, 5,700ના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનામાં આવે એવું લાગે છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ ઇન્ડેક્સ સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક કે આપણે ખાસ કરીને તમારું ફોકસ હોવું જોઈએ. જેમ સરે વાત કરી કે આપણને આવતા અઠવાડિયે 25,000 લેવલ પણ જોવા મળી શકે છે, એટલે કે વ્યૂ ઓવરઓલ પોઝિટિવ બની રહ્યો છે. પરંતુ વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, તો આજે આપણને મલ્ટિપલ એક્શન જોવા મળી રહ્યું છે.